આજે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ખાસ બેઠકનું આયોજન અમદાવાદ શહેરમાં આ બેઠકનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમાં ખાસ હાજર રહેવાના છે, જેમાં આઈઓએ અધ્યક્ષ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેશે। ભારતની નજર હવે 2036 ઓલિમ્પિક પર છે અને જેના માટેની તૈયારીઓ પણ હવે શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક રમતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને જેના માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે। સંવાદદાતા પ્રતીક અમારી સાથે જોડાયા છે। પ્રતીક, અમદાવાદમાં આજે મહત્વનો દિવસ કહી શકાય, વિશેષ બેઠકનું આયોજન કરાશે 2036ના ઓલિમ્પિકને લઈને, શું કહેશો? બિલકુલ, લખનઉ 2036 ઓલિમ્પિક પહેલા 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું છે અને તેની યજમાની અમદાવાદને મળી છે અને આ યજમાની દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તમામ જે ખેલાડીઓ છે તેમને કોઈ તકલીફ ન પડે તેના માટેનું વિશેષ આયોજન થઈ રહ્યું છે અને તેના જ ભાગરૂપે એક બેઠકનું આયોજન ગઈકાલે પણ થયું હતું, જે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી આઈઓએની, અને આજે ફરીવાર આઈઓએની એક બેઠક મળવા જઈ રહી છે। આ બેઠક છે એજીએમ, જેની અંદર તમામ વિશેષતાઓ, તમામ સુવિધાઓને વધુ સારી કેવી રીતે બનાવી શકાય, સાથે જ વધુ રમતોને રમવા માટે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરી શકાય તે તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે બેઠકની અંદર। આ બેઠકની અંદર આઈઓએના ચેરમેન પીટી ઉષા તેમજ કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના અધિકારીઓ, નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જ નારણપુરા સ્પોર્ટ્સ એન્ક્લેવ જે બન્યું છે તેમાં શું વિશેષ કરી શકાય, તેમાં કેવી સુવિધા વધારી શકાય તેના માટે પણ સવારમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા મુલાકાત લેવાના છે અને ત્યારબાદ સાંજના સમયે આ બેઠકનું આયોજન થયું છે, જેની અંદર 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક માટેની તૈયારી કેવી રીતે વધુ સારી રીતે કરી શકાય તેના માટેની ચર્ચા કરવામાં આવશે। જી આભાર પ્રતિક, આપ જોડાયા તે બદલ।